गुजरात के वडोदरा के विभिन्न इलाकों में गंदे पानी की सप्लाई की समस्या के चलते कार्यवाही की जा रही है, जिसके चलते लाखों लोगों को 2 दिन तक पानी नहीं मिल पाएगा। गुजरात के वडोदरा की सयाजीगंज विधानसभा गोरवा सुभानपुरा इलोरा पार्क में पिछले 15 दिनों से गंदे पानी की सप्लाई की समस्या से स्थानीय परेशान हो रहे थे, जिसके चलते स्थानीयों द्वारा प्रशासन से शिकायत की गई थी, जिसके चलते पोइचा फ्रेंचवेल की सफाई किए जाने की कार्यवाही शुरू की गई है। इस कार्यवाही के चलते गोरवा सुभानपुरा वड़ीवाड़ी अकोटा कलाली नालंदा जीआईडी जैसे इलाकों में 2 दिनों के लिए पानी की सप्लाई बंद कर दी जाएगी, जिसके चलते लाखों लोगों को 2 दिनों तक पानी के लिए परेशान होना पड़ेगा। इस गंदे पानी की सप्लाई के चलते विधायक द्वारा अधिकारियों को फटकार भी लगाई गई। अधिकारीओए ત્યાં જે પોઈચા ખાતે વેલની આજુબાજુ જે ભાગમાંથી સેન્ડ ગ્રેવલ્સનું અચાનક પાણી છોડવાના કારણે ધોવાણ થયું અને રેડિયલ્સ ખુલ્લા થયા છે, એટલે કે આડી લાઈનો ખુલ્લી થઈ છે અને એની જગ્યા પર હવે એ રેડિયલ્સ પર રેતીનું પુરાણ ગ્રેવલ્સનું પુરાણ ચાલી રહ્યું છે। એ કામગીરીનું પણ નિરીક્ષણ કર્યું। વેલની પણ આજે સાફ સફાઈ અને સુભાનપુરા અને ગોરવાની પાણીની ટાંકીઓની પણ સાફ સફાઈ આજે કોર્પોરેશન તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। તો થોડા દિવસમાં જે આ ડોહળા પાણીનો પ્રશ્ન આવ્યો છે એ સોલ્વ થઈ જશે એવું અધિકારીશ્રીઓ પણ જણાવ્યું છે અને મને વિશ્વાસ છે। આ પાણી ગંદુ પાણી નથી, મેં પીને પણ આ પાણીનો ત્યાં અખતરો કર્યો છે। કોઈ પાણી ગંદુ નથી, પરંતુ થોડા માટીના કણો આવવાના કારણે આ ડોહળું પાણી દેખાય છે આવું અધિકારીઓએ જણાવ્યું હતું। ત્યારે આજે તમામ કામગીરીનું નિરીક્ષણ કરતા થોડા દિવસમાં પાણીનો પ્રશ્ન સોલ્વ થશે એવો મને વિશ્વાસ છે।